નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ રાજકોર। હવે જોઈએ રાષ્ટ્રીય સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે। યુએઈ પ્રવાસ બાદ તેઓ કતાર જશે। પીએમ મોદીના કાર્યક્રમના ભાગરૂપે તેઓ યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આબુધાબીમાં આયોજિત અલ્હાન મોદી સમુદાયના કાર્યક્રમને સંબોધિત કર્યું હતું અને અરબી ભાષામાં અલ્હાન મોદીનો અર્થ હેલો મોદી થાય છે। ભારતમાં યુએઈના રાજદૂત અબ્દુલ નાસિર અલ સઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે। પંજાબ, હરિયાણા અને યુપીથી ખેડૂત દિલ્હી કૂચના ભાગરૂપે રાજધાની તરફ આગળ વધી રહ્યા છે, જેના પગલે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતો દિલ્હી તરફ અગ્રેસર થયા છે। ખેડૂતોને માનવા માટે લગભગ 5 કલાક સુધી ચાલેલી વાતચીતમાં કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અર્જુન મુંડા હાજર રહ્યા હતા। ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છે છે। ગાઝીપુર, સિંધુ, સંભુ, ટીકરી સહિતના વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળના અધિકારીઓએ તૈનાત કરવામાં આવ્યા છે। હરિયાણાના શંભુ બોર્ડર પાસે ખેડૂતોએ દિલ્હી કૂચ કરી રહ્યા હતા ત્યારે બેરિકેડિંગ હટાવવા બાબતે હોબાળો થતા પોલીસે સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા। ટ્રેક્ટરના માધ્યમથી ખેડૂતો દિલ્હી જતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા। પોલીસે ટ્રેક્ટરના માધ્યમથી દિલ્હી જવાની છૂટ આપવામાં આવી નથી અને આ બનાવ બાદ ઘણા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસે ટીયર ગેસના સેલનો ઉપયોગ કરી ખેડૂતોને લગભગ 200 મીટર સુધી પાછળ ધકેલ્યા હતા। ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે આ વિશે વાત કરતા પંજાબ ખેડૂત મજૂર સંઘ સમિતિના મહાસચિવ સરવનસિંહ પંડેરે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનને લઈને અનેક અટકળો ચાલી રહી છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસ અમને સમર્થન કરી રહી નથી। ભાજપે જેટલી જવાબદાર છે તેટલી જ કોંગ્રેસ પણ જવાબદાર છે। આ નીતિ કોંગ્રેસને લઈને આવી હતી અને અમે કોઈપણ રાજકીય પાર્ટીના પક્ષમાં નથી, અમે ડાબેરીઓ પણ નથી। સીપીઆઈ અને સીપીએમ બંગાળમાં 20 વર્ષ શાસન કર્યું, પરંતુ તેમણે પણ અનેક ભૂલો કરી છે। ખેડૂત આંદોલનના પગલે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે હું હજુ પણ માનું છું કે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ શોધી શકાય છે। ખેડૂતો પણ એ સમજવું જોઈએ અને સરકારને પ્રતિક્રિયા અને માપદંડનું પાલન કરવું પડે છે। આવી બાબતો રાજ્યો સાથે પણ સંબંધિત હોય છે અને તેમની સાથે પણ આ મુદ્દે વાતચીત કરવી પડે છે। સરકાર પાસે એવી માહિતી છે કે કેટલાક લોકો વાતાવરણને ખરાબ કરવા માંગે છે। ખેડૂતો આ તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે। દિલ્હીમાં ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે। સિંધુ બોર્ડર, શંભુ બોર્ડર, હરિયાણાના બહાદુરગઢ સહિતના ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કોન્ક્રીટ સ્લેબ કાંટાવાળી તાર લગાવવામાં આવી છે। આ વિશે વાત કરતા હરિયાણાના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ખેડૂતો પગપાળા આવવા માંગે છે તેમને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે। ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતોના કારણે રાજધાનીમાં ટ્રાફિક જામની સમસ્યા થાય છે। ખેડૂતો જાહેર પરિવહન જેમ કે ટ્રક અને રેલવેના માધ્યમથી દિલ્હી આવી શકે છે। દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। દિલ્હી પાસે આવેલી શંભુ બોર્ડર નજીક આવેલા બ્રિજ ઉપર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી। ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ડ્રોનની મદદથી ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જ્યારે પ્રદર્શનકારીઓ તરફથી પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। ઉશ્કેરાયેલા ખેડૂતોએ બ્રિજ ઉપર લગાવવામાં આવેલી લોખંડની જારીને પણ ઉખેડીને નીચે ફેંકી દીધી હતી। ખેડૂત આંદોલનના પગલે દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે। આ સાથે જ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં 4 કિલોમીટર લાંબા ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે। ખેડૂત આંદોલનના પગલે અટકાયત કરાયેલા વ્યક્તિઓને રાખવા માટે દિલ્હી પોલીસે રાજધાનીમાં બનાવવામાં આવેલા સ્ટેડિયમ અસ્થાયી જેલ તરીકે ઉપયોગ કરવાની અરજી કેજરીવાલ સરકારે ફગાવી દીધી છે।
બેરિલ સરકારના મતે ખેડૂતોની માંગ વ્યાજબી છે. બંધારણમાં દરેક નાગરિકનો શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે. ખેડૂતો આ દેશના અન્નદાતા છે અને તેમની જેલમાં ધકેલી દેવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં બનાવ સ્ટેડિયમમાં જેલમાં બદલવાની મંજૂરી આપી શકાય નહીં. નેશનલ હાઈવે 48 ઉપર લાંબા ટ્રાફિક જામની સ્થિતિ છે. આ ઉપરાંત પોલીસે દિલ્હી ગુરુગ્રામ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને આજે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે, જેના પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ટ્રાફિક પ્રતિબંધના પગલે દિલ્હી એનસીઆરમાં લોકોને જામીન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર વાહનો ધીરે ધીરે ચાલતા જોવા મળી રહ્યા છે. તો ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડિંગ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. પંજાબ, હરિયાણા અને યુપી ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે હરિયાણા સરકાર ઘણી સાવચેતી રાખી રહી છે. અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, મંગળવાર સુધી 7 જિલ્લા કુરુક્ષેત્ર, અંબાલા, કૈથલ, જીંદ, સિરસા, ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક લાંબી મંત્રણા ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોએ ફરી એકવાર દિલ્હીને ઘેરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ તેમનું નામ ચલો દિલ્હી માર્ચ રાખ્યું છે, પરંતુ તેના કિસાન આંદોલન 2 પણ કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ખેડૂતોના આંદોલનની પેટર્ન 2020-2021ના ખેડૂત આંદોલન જેવી જ છે. ગત વખતની જેમ આ આંદોલન પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ રહ્યા છે. આ વખતે ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર ટ્રોલી અને રાશન પણ લાવવાના છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને અનેક નવા વિવાદ જન્મી રહ્યા છે. નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાના નથી, ત્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં બેઠકોની વહેંચણી મુદ્દે એક લાઇન ખીંચી નાખી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને દિલ્હીની એક લોકસભા સીટ ઉપર ચૂંટણી લડવાની ઓફર કરી છે. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે જણાવ્યું છે કે આ પાર્ટી દિલ્હી લોકસભાની છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક ઉપર ચૂંટણી લડી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે જો કોંગ્રેસ સમયસર આ પ્રસ્તાવ પર જવાબ નહીં આપે તો આમ આદમી પાર્ટી પણ તમામ 6 બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે. ચૌહાણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. ચૌહાણે કહ્યું છે કે તેઓ ભાજપમાં એટલા માટે જોડાયા છે કારણ કે તેઓ સબકા સાથ સબકા વિકાસના નારા સાથે વડાપ્રધાન મોદીના કાયમી પ્રભાવિત થયા છે અને ભાજપમાં જોડાઈને તેઓ પોતાની રાજકીય કારકિર્દીની નવી સફર શરૂ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભગવા પાર્ટીની બેઠકો વધારવા માટે કામ કરશે. ગુજરાતીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આરજેડી પાર્ટીના નેતા તેજસ્વી યાદવને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમની સામેનો માનહાનિનો કેસ ફગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે જસ્ટિસે એસ ઓકા અને ઉજ્જવલ પાયુનાની બેન્ચે નોંધ્યું છે કે તેજસ્વી યાદવે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે અને પછી તેમની આ મોટી રાહત આપી છે. અગાઉ તેજસ્વી યાદવે 19મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં કથિત ગુજરાતી ઠગ ટિપ્પણીવાળા નિવેદનને પરત ખેંચવા મુદ્દે સોગંદનામું દાખલ કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કૌભાંડની તપાસ સંદર્ભમાં અધિકારીઓએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે કેન્દ્રીય દળોની સાથે આવેલી ઈડીની ટીમે સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ ટ્રસ્ટી, હાવડા અને
કેટલાય અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું છે કે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપીઓની નજીકના લોકોનો સમાવેશ છે. ઈડીના એક અધિકારીએ કહ્યું છે કે આ દરોડા રાશન વિતરણ કૌભાંડ સાથે સંબંધિત છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે તેમને 3 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા છે. લખનૌમાં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે મનીષ સિસોદિયા 12 થી 16 ફેબ્રુઆરી સુધી જામીન માંગ્યા હતા. કોર્ટે તેમને આવતીકાલે એટલે કે 13 થી 15 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. ને જણાવી દઈએ કે સિસોદિયા કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં તિહાર જેલમાં બંધ છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ યુવા પાંખે બેરોજગારી મુદ્દે વિધાનસભા ઘેરવાનું આયોજન કર્યું હતું. આ માટે યુવા નેતા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા તથા યુવા નેતાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ વીવી શ્રીનિવાસ પણ ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હળવા બળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે પણ ટીયર ગેસનો ઉપયોગ કરીને દેખાવકારોને વિખેર્યા હતા. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. જ્યાં ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી હતી ત્યારે હવે આ દરમિયાન ગરમી બાદ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે ઠંડીનો અહેસાસ થાય છે અને દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય થઈ જાય છે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારના નામ ફાઇનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. બનાસકાંઠામાં આવેલા પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ સરકાર સામે બાયો ચડાવી છે. પાલનપુરમાં 2000થી વધુ આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓના પગલે વિરોધ નોંધાવી કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેસી હતી. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને પોતાની માંગણીઓના સૂત્રોચ્ચાર સાથે આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આશા વર્કર બહેનોએ 50% ટોપઅપ વધારો અને ફિક્સ વેતનની માંગણી કરી રહી છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોથી લઈને પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. તેવામાં હવે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજના 50થી વધુ કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરતા અધ્યાપકો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસે રેલી યોજીને ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રપતિને સંબોધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપલેટામાં સંકલન અને કારોબારીની મીટિંગ તથા રેલી યોજાઈ હતી. આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ લલિત વસોયા, જૂનાગઢના માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ પોરબંદર લોકસભાના પ્રભારી હીરાભાઈ ચોટાવા ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 138 વર્ષથી પણ જૂની કોંગ્રેસ પક્ષની વિચારધારા, કોંગ્રેસે કરેલા કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી. કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા એક્સ ઉપર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ટીમના સભ્યોની કાર્યક્ષમતા, આક્રમકતા અને નિર્ણાયકતામાં કોઈ મૂલ્ય જ રહેતું નથી. કોંગ્રેસ પક્ષમાં એક તટસ્થ, ભયમુક્ત અને સબળ સંકલનનું વાતાવરણ બનશે. તે સમયે પક્ષના કામ કરવાની મજા આવશે. જ્યાં સુધી આવું વાતાવરણ નહીં મળે ત્યાં સુધી હું એક પ્રવક્તા તરીકે કામગીરી નહીં કરું.
આયુષ્માન કાર્ડને લઈને લોકોને થઈ રહેલી સમસ્યાનો મુદ્દો વિધાનસભામાં પણ ચર્ચાયો હતો। રાજ્યભરમાં આમ જનતાને કેટલાક સમયથી પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં ઉઠાવતા રાજ્ય સરકારને કેટલાક સવાલ પૂછ્યા હતા। મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કાર્ડ એક્સેસ નહીં થવાના કારણે ઘણી જગ્યાઓ પર લાભ મેળવવામાં દર્દીઓને સમસ્યા થઈ રહી છે, તો કેટલાક કિસ્સામાં ઓપરેશન થયા બાદ પણ ક્લોઝિંગ સમયે ઘણી વખત એક્સેસમાં પ્રોબ્લેમ થાય છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો છે। 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં બંને ટીમ ત્રીજી ટેસ્ટ મેચ રમશે। આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચને લઈને ટીમ ઇન્ડિયાએ પણ નેટ પ્રેક્ટિસ કરવાની તૈયારીને અંતિમ ઓપ આપ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના સરકારી બાબુઓ હવે લાલ લાઇટ લગાવીને જિલ્લામાં પોતાનો રોલો પાડી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ડીએફઓ હર્ષદ ઠક્કરની હાયર કરેલી સ્કોર્પિયો ગાડી ઉપર લાઇટ અને સાયરન બંને લાગેલા છે, ત્યારે આ મુદ્દે હવે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। વિજયનગરના અગ્રણી યશ કોટવાલે આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી છે। જોકે આ બાબતે આરટીઓ વિભાગમાં લાલ લાઇટ લગાવવાની મંજૂરી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને મળી શકે તેવું જણાવ્યું હતું। ભુજની ભાગોળે આવેલા મદનપુર ગ્રામ પંચાયતના 3 વર્ષથી અલગ વહીવટ થવા છતાં માળખાકીય સુવિધાનો અભાવ સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે મદનપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સુપર ગ્રામ પંચાયતથી અલગ થયાના 3 વર્ષ બાદ પણ નવું પંચાયત ઘર બનાવવામાં નથી આવ્યું। નવું પંચાયત ઘર બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ કોઈપણ કારણોસર કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે। યાત્રાધામ ડાકોરમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ રહેલું છે। હોળીની પૂનમના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યાત્રાધામ ડાકોરમાં શ્રીજીના દર્શનાર્થે આવતા ભાવિકો પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકા સંચાલિત ગોમતીઘાટ જેવા વિસ્તારમાં પણ પીવાના પાણીની પરબો તેમજ સુલભ શૌચાલયો મૃતપાય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રે ચલાવેલા બુલડોઝર સામે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ભાવનગર બોર તળાવ ધોબી સોસાયટી રોડ પર દબાણ હટાવવા બાબતે હાઈકોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે। આ વિસ્તારે 18 મીટરનો રોડ ખુલ્લો કરવા મહાનગરપાલિકા હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરશે। બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભામાં નગરપાલિકામાં વિવિધ 21 કમિટીઓની રચના કરવામાં આવી હતી। સાથે જ આ સભામાં કારોબારી, ટાઉન પ્લાનિંગ, બાંધકામ, સેનિટેશન સહિત કમિટીઓના નવા ચેરમેનની નિમણૂક કરાઈ હતી। જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈને શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। દામનગરમાં ખેડૂતો અને ખોડિયારનગરના રહીશોએ કાયમી રસ્તાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં વાડીએ જવાના રસ્તા ઉપર અમુક દબાણકર્તાઓ દ્વારા દબાણ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને લતાવાસીઓએ રેલી કાઢી દામનગરમાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। રાજકોટના ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ કામગીરી સમસ્યાને પગલે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। રોડ રસ્તાની કામગીરીના પગલે યાગરાજનગર સહિતના વિસ્તારોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં પણ વર્ષોથી કામગીરી નહીં થતા તંત્ર નિષ્ક્રિયતાની છતી થાય છે। કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢના ગોકુલનગર વિસ્તારમાં ગેલેરીમાં રમતા બાળક નીચે પટકાતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેને જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠ્યું છે। બાળક ગેલેરીમાં નીચે પટકાતા બાળકની માતા અને પરિવાર બૂમો પાડતા બહાર આવ્યો હતો। ગંભીર ઈજાઓના પગલે પહેલા તો બાળકને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જૂનાગઢના કેશોદમાં ક્રિકેટના સટ્ટામાં અભય સાવલિયા નામના વેપારી 1 કરોડ કરતાં વધારે રકમ હારી તેમની પાસે
પઠારી ઉઘરાણી કરતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કેશોદના રવિ નાવદરિયા અને નિકુશ ધનસુખભાઈ પાસની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવકે હારી ગયેલી રકમમાંથી રવિ નામના આરોપીને 10 લાખ જ્યારે નિકુશ નામના આરોપીને 70 લાખ ચૂકવ્યા હતા. અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગની ગૃહિણીઓ લસણ વગરના શાક બનાવવાનો વારો આવ્યો છે. મધ્યમ વર્ગ માટે લસણની ખરીદી મુશ્કેલ બનતા લસણ વગરના શાકનો સ્વાદ ફીકો બન્યો છે. સૂકા લસણનો ભાવ 600 રૂપિયા કિલો અને નવા લસણનો ભાવ 300 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. જોકે છૂટક માર્કેટમાં જૂના સૂકા લસણનો ભાવ 700 રૂપિયા કિલો અને નવું લસણ 400 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. બનાસકાંઠાના થરાદ એપીએમસીમાં પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આવતા ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં યોજાયેલા જીમેઇન 2024 પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની આ પરીક્ષામાં સુરતની માનવી મહેતાએ કેમિસ્ટ્રીમાં 100% મેળવી સુરતમાં પહેલા ક્રમે આવી હતી, તો સાથે ઓશી નંદીએ તેમજ પુલકિત બનિયાને પણ 100% મેળવ્યા હતા. ટીવી અને મોબાઈલના યુગમાં રેડિયો લોકો દૂર થઈ રહ્યા છે. અંકલેશ્વરના સેલવાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે. તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે. આજના ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખીને મનોરંજન માણી રહ્યા છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે, તો કેટલાક લોકો કારમાં હંમેશા FM રેડિયો સાંભળતા હોય છે. હાલમાં સર્વાઇકલ કેન્સર અને થેલેસીમિયાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની રહ્યો છે. બીજી તરફ ગરીબ અને શ્રમજીવી મહિલાઓ અને બાળકો વિવિધ રોગના શિકાર બની રહ્યા છે. ત્યારે શ્રમજીવી મહિલાઓ અને બાળકોને સરખી સારવાર મળી રહે તે માટે રોટરી કપ ઓફ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં